નમસ્કાર મિત્રો, આજની વાતમાં આપનું સ્વાગત છે અને આજે વાત કરવી છે આમ આદમી પાર્ટી ના ચૈતર વસાવા માટેના આંદોલનની। જે દિવસથી ચૈતર વસાવાને જેલવાસ થયો ત્યારથી સતત આમ આદમી પાર્ટી ચૈતર વસાવાના સમર્થનમાં કાર્યક્રમો આપી રહી છે। વરસતા વરસાદમાં પણ આદિવાસી સંમેલન બોલાવવામાં આવ્યું હતું। તમામ નેતાઓ પણ ત્યાં પહોંચ્યા હતા। ત્યારબાદ નાની નાની સભાઓ કરવામાં આવી, વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા અને હજુ એક મોટું સંમેલન આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે। 20 જુલાઈએ મોટું સંમેલન જે છે ત્યાં થવા જઈ રહ્યું છે, તેના માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે। વાત કરીશું કેમ આમ આદમી પાર્ટી ફક્ત નર્મદા ઉપર ફોકસ કરી રહી છે અને કેમ નર્મદામાં આમ આદમી પાર્ટીને આટલો રસ દેખાઈ રહ્યો છે। ચૈતર વસાવા આમ આદમી પાર્ટીને એવા ધારાસભ્ય છે કે જેના કારણે આમ આદમી પાર્ટીને સમગ્ર ગુજરાતમાં એક મોટી જે છે ઓળખ મળી, કારણ કે આદિવાસી વિસ્તારો કે જે એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતા હતા તે વિસ્તારોમાં આમ આદમી પાર્ટીને 2022ની ચૂંટણીઓમાં પણ સફળતા મળી અને કેટલીક સીટો પર કોંગ્રેસ કરતાં તેના જે ઉમેદવારો હતા તેઓ આગળ રહ્યા અને કોંગ્રેસ ત્રીજા નંબર પર રહી। જો કે સીટો જીતવામાં આમ આદમી પાર્ટીને એટલી સફળતા ન મળી। સીટ ફક્ત ચૈતર વસાવાવાળી એક જ સીટ એવી હતી આદિવાસી વિસ્તારોમાં કે જે આમ આદમી પાર્ટી જીતી શકી, પણ ચૈતર વસાવાના કારણે આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીને ખૂબ ફાયદો થયો અને તેના કારણે એક અલગ ઓળખ પણ મળી। અને સેનાથી સૌથી વધુ પરેશાન જો કોઈ થયું હોય તો સત્તાધારી પક્ષ ભાજપ થયો। કોંગ્રેસને તો પોતાને જે છે એ સીટો ગુમાવવાનો વારો આવ્યો, પોતાની મજબૂત વોટ બેંક કોંગ્રેસે ગુમાવી, પણ સૌથી વધુ જે નુકસાન થયું, સીટો જીતીને પણ જેને સૌથી વધારે તકલીફ પડી તે આ ભાજપને પડી, કારણ કે ભાજપ સત્તામાં તો આવ્યું, 156થી વધુ બેઠકો જીત્યા તેઓ, અને પછી કોંગ્રેસના ધારાસભ્યો ઉમેરાની આંકડો 162 સુધી પણ પહોંચ્યો હતો। પણ જે રીતે આદિવાસી વિસ્તારોએ આમ આદમી પાર્ટીને મજબૂતી આપી અને તેના કારણે આમ આદમી પાર્ટીની એક અલગ ઓળખ બની। સતત અરવિંદ કેજરીવાલ ત્યાં પ્રવાસે આવ્યા। આની પહેલાં જ્યારે ચૈતર વસાવા જેલમાં ગયા ત્યારે તેમને મળવા પણ તેઓ આવ્યા હતા અને આ ફરીવાર જ્યારે ચૈતર વસાવાનો જેલવાસ થયો છે ત્યારે પણ તેમણે દિલ્હીથી ટ્વીટ કરી અને ચૈતર વસાવા સાથે અન્યાય થયાની વાત કરી। આમ આદમી પાર્ટીની તમામ ટોચની લીડરશિપ, જે રાષ્ટ્રીય લીડરશિપ છે, તેમણે ગુજરાત સરકાર આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર દમન કરી રહી હોવાની વાત કરી હતી, ચૈતર વસાવાને ખોટા કેસોમાં ફસાવવાની વાત કરી, તમામ કાયદાકીય પ્રક્રિયાઓ લડવાની વાત કરી। પણ સૌથી મોટી વાત હજુ એ છે કે આ સમગ્ર મામલે કોર્ટનું જે કન્વિક્શન છે તેને લઈને કોઈ પડકાર જે છે, જે પડકાર કરવામાં આવ્યો હતો તેને લઈને હજુ સુધી ક્યાંય પણ આમ આદમી પાર્ટીને કોઈ રાહત નથી મળી। આમ આદમી પાર્ટી ક્યારે આ જે ચુકાદો છે તેને પડકારશે, કેવી રીતે કોર્ટમાંથી રાહત લાવવાનો પ્રયાસ થશે, તેના ઉપર આમ આદમી પાર્ટી ખોખરીને કંઈ નથી બોલી રહી। તો બીજી તરફ ચૈતર વસાવાને સરકાર તરફથી પણ એક રાહત મળતી હોય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, કારણ કે ટેકનિકલી ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ થઈ ચૂક્યું છે, પણ જે કાનૂની પ્રક્રિયા છે, વૈધાનિક પ્રક્રિયા છે તે નથી થઈ। વિધાનસભાના અધ્યક્ષ પહેલાં વિદેશ પ્રવાસે હતા અને ત્યારબાદ તેઓ સતત પ્રવાસે છે પોતાના વિસ્તારના, તેના કારણે જ્યારે પણ તેઓ અહીંયા આવ્યા ત્યારે કોઈ પણ કાગળિયા ઉપર સહી થઈ અને ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ થયું તેવી કોઈ આધિકારિક સૂચના વિધાનસભા સચિવાલય તરફથી જે છે આપવામાં નથી આવી। વિધાનસભા કાર્યાલય તરફ, વિધાનસભા અધ્યક્ષના કાર્યાલય તરફથી પણ એ પ્રકારની કોઈ પણ સૂચના જાહેર કરવામાં નથી આવી કે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ થયું છે। તો શું ચૈતર વસાવાને જાણી જોઈને આ સમય આપવામાં આવી રહ્યો છે કે પછી સત્તાધારી પક્ષ જે છે કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવા નથી માગતો અને ચૈતર વસાવાને કોઈ લાભ મળી જાય તેની પણ જે છે ડર સત્તાધારી પક્ષને ડર સતાવી રહ્યો છે। આ તમામ મુદ્દાઓ છે જેના કારણે તમામ લોકો સાચવીને વિચારીને ચાલી રહ્યા છે, પણ આમ આદમી પાર્ટી પોતાનું પૂરું જોર અત્યારે જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, સુરતમાં પૂર આવ્યું, એ બધું બાજુ પર મૂકી અને ફક્ત ચૈતર વસાવાના વિસ્તાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, કારણ કે ચૈતર વસાવાને જો સ્ટે નથી મળતો તો તેવા સંજોગોમાં તેમની સીટ ઉપર પેટા ચૂંટણી આવશે કે નહીં આવે તે તો એક મોટો સવાલ છે। પણ તેની સાથે સાથે ત્યાંથી કોણ લડશે? આમ આદમી પાર્ટી એવો દાવો તો કરે જ છે કે અમે દરેક ઘરે ચૈતર વસાવા પેદા કરીશું, પણ એ નથી થતું, એ આપણે પણ જોઈએ છીએ। ચૈતર વસાવા જ્યારે ચૈતર વસાવા બન્યા તો તેની પાછળ તેમણે જ્યારે તેઓ છોટુ વસાવાના એક મજબૂત સાથીદાર તરીકે હતા અને તે બેઝના કારણે ચૈતર વસાવાની પહેલેથી આ તમામ વિસ્તારોમાં, ઝઘડિયા આસપાસના તમામ વિસ્તારોની અંદર એક અલગ ઓળખ હતી અને એનો લાભ આમ આદમી પાર્ટીને મળ્યો। આમ આદમી પાર્ટીના કારણે ચૈતર વસાવા ધારાસભ્ય બન્યા તેવું ન કહી શકાય, પણ આમ આદમી પાર્ટીના સિમ્બોલથી બન્યા તે વાત ચોક્કસ સાચી છે। પણ ચૈતર વસાવા જે ત્યાં ધારાસભ્ય બન્યા તેનું મુખ્ય કારણ હતું કે તેમનું ગ્રાઉન્ડ ઉપર વર્ક હતું, ગ્રાઉન્ડ ઉપર કામ હતું અને એ કામના કારણે તેઓ ત્યાં જીત્યા, કારણ કે તેઓ લાંબા સમયથી આ જે વિસ્તારો હતા, જે વસાવા પરિવારના છોટુ વસાવા અને મહેશ વસાવા તેમના જે વિસ્તારો હતા
ત્યાં એમના કામ કરતા હતા, તેમના સાથીદાર હતા અને તેના કારણે ચેતર વસાવાની ત્યાં એક મોટી જે છે જમીની કામ હતું અને ત્યારબાદ તેઓ ધારાસભ્ય બની અને સતત તેઓ લોકોની વચ્ચે રહ્યા, લોકોના પ્રશ્નો ઉઠાવ્યા, તેના કારણે લોકપ્રિયતા વધી અને ચેતર વસાવા આ તમામ વાતોમાં રણનીતિમાં અલગ તરી રહ્યા હતા અને એટલા કારણે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સીટોમાં ફક્ત નર્મદા જિલ્લામાં કે પોતાની સીટ પૂરતા નહીં પણ આજુબાજુના જિલ્લાઓમાં પણ તેમણે ખૂબ મોટી અસર કરી અને ત્યાં આમ આદમી પાર્ટીને જીતાડી. આમ આદમી પાર્ટી જે 3 તાલુકાઓ પંચાયત જીતીને જિલ્લા પંચાયત જીતી તેનું કારણ આદિવાસી વિસ્તારોનું એ ચેતર વસાવા એક મૂળભૂત કારણ હતા અને એટલા માટે જ આમ આદમી પાર્ટી હવે પૂરું જોર જે છે એ ચેતર વસાવાને વિસ્તારમાં લગાવી રહી છે. પોતાની જમીન ગુમાવવા નથી માગતી. આમ આદમી પાર્ટીને એ ડર છે કે જો ચેતર વસાવા જેલમાંથી બહાર નહીં આવે તો શું તેમના પત્નીએ ચૂંટણી લડાવવી કે પછી બીજો કોઈ ચહેરો એવો કે ચેતર વસાવા જેને કહેશે, શું ચેતર વસાવા પોતાની સીટ ઉપર બીજી કોઈ વ્યક્તિને તૈયાર થવા દેશે? આ તમામ મુદ્દાઓને લઈને હાલ આમ આદમી પાર્ટી મૌન છે, રાહ જોઈ રહી છે કે કોર્ટમાંથી કોઈ રાહત મળે છે કે નહીં. કોર્ટમાંથી જ્યાં સુધી રાહત નથી આવતી ત્યાં સુધી ચેતર વસાવા માટે સમય ખૂબ કપરો છે, કારણ કે જો કોર્ટમાંથી રાહત નહીં મળે તો ચેતર વસાવા નું ધારાસભ્ય પદ તો જવાનું છે. તેની સાથે સાથે આગામી 6 વર્ષ સુધી તેઓ ચૂંટણી નહીં લડી શકે. જો 6 વર્ષ સુધી ચૂંટણી ન લડી શકે તો તે સંજોગોની અંદર આમ આદમી પાર્ટી માટે આગામી ચૂંટણીઓમાં તો આદિવાસી વિસ્તારોનો એક મોટો ચહેરો તેઓ ગુમાવી દેશે અને તેવા સંજોગોમાં આમ આદમી પાર્ટી એ પોતે કોઈપણ પ્રકારનું આ નુકસાન સહન કરવા નથી માગતી અને એટલા માટે જ પ્રદેશ અધ્યક્ષ સુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા જે ધારાસભ્ય છે વિસાવદરના, તેમના સહિત તમામ નેતાઓ જે પ્રદેશના છે તેઓ 20મીએ આ મોટું સંમેલન કરવા જઈ રહ્યા છે. સંમેલન કેટલું સફળ થશે, આદિવાસી વિસ્તારોમાં થઈને કેટલો લાભ થશે તો આવનારો સમય કહેશે. પણ મુખ્ય વસ્તુ એ છે કે ચેતર વસાવા ઉપર અત્યારે આમ આદમી પાર્ટી પૂરી રીતે ફોકસ કરી છે. બીજા કોઈ પણ મુદ્દા કરતાં આમ આદમી પાર્ટી માટે અત્યારે મુખ્ય મુદ્દો બની ગયો છે ચેતર વસાવા અને તેમનો મત વિસ્તાર. ત્યાં આમ આદમી પાર્ટી કોઈપણ રીતે પોતાની પકડ ગુમાવવા માગતી નથી અને તેના માટે જે કરવું પડે એ તમામ જોર આમ આદમી પાર્ટી લગાવી રહી છે. તેની સામે ભાજપમાં આંતરિક ઝઘડો હજુ પણ સોલ્વ થયો નથી. ભાજપના સાંસદ અને ભાજપના ધારાસભ્ય જેમણે જિલ્લા પ્રમુખ સામે નારાજગી વ્યક્ત કરી હતી, વિરોધ કર્યો હતો, તેને લઈને પ્રદેશ મોવડી મંડળે તો બધું સમૂહસૂત્રો પાર પડ્યાના દાવાઓ કર્યા હતા, પણ જ્યાં હજુ સુધી પણ તે આંતરિક ખટરાક બંધ નથી થયો તો તેવા સંજોગોમાં ભાજપના આંતરિક ઝઘડા વચ્ચે આમ આદમી પાર્ટીને હવે ત્યાં બીજો ચેતર કેવી રીતે મળશે, કેવી રીતે ત્યાં ચેતર વસાવા જેલમાંથી બહાર આવશે, શું થશે અને કેવી રીતે આમ આદમી પાર્ટી કરશે તેને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા આમ આદમી પાર્ટી પોતાનો રોડમેપ જાહેર નથી કરી શકી. પણ કોર્ટ ઉપર તમામ વસ્તુઓ આધારિત છે. કોર્ટ ક્યારે રાહત આપશે, શું રાહત મળશે કે રાહત નહીં મળે તેના આધારે ચેતર વસાવા અને આમ આદમી પાર્ટીનું ભવિષ્ય નક્કી થશે. આજની વાત માટે બસ આટલું જ. સમજવા જોતા રહો ગુજરાત તક.